તો કૌશનું રાજ્ય ચાલે છે. આ બાજુ વસુદેવ દેવકીને કેદમાં પૂર્યા. દિવસો વીતવા લાગ્યા. સમય જતા દેવકીને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો. વસુદેવ પુત્રને લઈ અને કંસને સોંપે છે. કંસે કહ્યું કે મહારાજ, મારે તો 8મા આરે વેર છે, આ પહેલાને મારે શું કરવો છે? જવા દીધો. નારદજી આવ્યા, કહ્યું કે કંસ છેતરાઈશ નહીં, આ તો વિષ્ણુની માયા છે. એક કમળનું પુષ્પ લઈ એની અંદર 8 પાંખડી રાખી, બીજી બધી કાઢી નાખી અને કહ્યું કે હવે આમાંથી મને કે 8મી પાંખડી કઈ? કઈ 8? કંસ કે છે આમાં કઈ ખબર પડતી નથી. નારદે કહું કે વિષ્ણુની માયા એવી છે, તું ઓલા 8માની રાહ જોઈશ તો ઓલી બાજુથી ગણતો આ 8મો થાય પેલો. કઈ નક્કી નથી કયો 8મો થાય. હું તને કઈ કહેતો નથી કે તું એને માર, તને ઠીક લાગે ઓમ કહી દીધું ને પાછા પોતે બારા ને બારા કઈ જતા રહ્યા. કંસ સમજી ગયો પ્રથમ પુત્રનો વિનાશ કર્યો છે. એક પછી એક 6 પુત્રોને માર્યા છે. 7મા બલભદ્રજી આવ્યા છે. ભગવાનની માયાએ બલભદ્રને પોતાની દિવ્ય શક્તિથી ખેંચી વ્રજની અંદર રહેલા વસુદેવજીના બીજા પત્ની રોહિણીના ઉદરમાં મૂક્યા છે. આવું કોઈ દી શક્ય ન બને. આ તો ભગવાન જ કરી શકે. અને એટલે જ આપણે માનીએ છીએ કે કૃષ્ણ એ ભગવાન છે. કૃષ્ણ કરી શકે. આ બાર એમ ખબર પડી કે 7મા ગર્ભનું પેટમાં જ મરણ થયું, આવી ખબર પડે છે. હવે ભગવાનને આવવાનો સમય થયો છે. ભગવાન નારાયણનું તેજ માના ઉદરમાં આવ્યું છે અને દિવસો પસાર થવા લાગ્યા. એક પછી એક એમ કરતા 9 મહિના પરિપૂર્ણ થયા છે અને ભગવાનને આવવાનો સમય આવ્યો. બરાબર શ્રાવણ મહિનો આવ્યો છે. કૃષ્ણ પક્ષ એટલે અંધારિયું આવ્યું છે. રામજી અજવાળિયામાં આવ્યા, કૃષ્ણજી અંધારિયામાં આવ્યા છે. કનીઓ કે આપણે અંધારામાં બહુ ભાવે છે. રામજી દિવસના 12 વાગે આવ્યા, કનીઓ કે આપણે દિવસે 12 વાગે બરાબર ની, રાતે 12 વાગે બધા હોતા હોય ને અહીંયા બરાબર છે. અને બરાબર શ્રાવણ મહિનો છમ છમ બાજે શ્રાવણ વદ 8મ કી રે શ્રાવણ વદ 8મ કી રે સુહામણી સુહામણી આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની